ધમકીની આમ તો જુઓ તો 15 દિવસમાં 2 વાર ધમકી મળી છે ને આ ધમકી મળી છે અરવલ્લી કલેક્ટર કચેરીને ધમકી ભર્યો મેલ આવ્યો છે ફરી એકવાર અરવલ્લી કલેક્ટર કચેરીમાં અને 15 દિવસ પહેલા પણ આવો જ એક મેલ આવ્યો હતો, આવી જ એક ધમકી આવી હતી અને 15 દિવસ પછી ફરી એકવાર ધમકી ભર્યો મેલ મળતા ચકચાર મચી ગઈ છે અને એની સાથે સાથે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે। પોલીસના ધાડે ધાડા ઉતરી આવ્યા છે, ડોગ સ્ક્વોડ, એલસીબી, એસઓજી સર્ચ ઓપરેશન કરી રહ્યા છે। શૈલેષ પાસેથી વધુ વિગતે જાણીએ। જેતપુર અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીના ઓફિશિયલ મેલ આઈડી પર ફરી એક વખત ધમકી ભર્યો મેલ મળ્યો છે। ગત 7 મેના રોજ તારીખનો ધમકી ભર્યો મેલ મળ્યો હતો, જેના કારણે કચેરીઓ ખાલી કરાવીને સર્ચ કર્યું હતું। આજે પણ એ જ રીતે જિલ્લાની જે કોઈ તપાસ એજન્સીઓ છે, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, એલસીબી, એસઓજી તમામ ટીમ દાડે દાડા ત્યાં ઉતરી પડ્યા હતા। તમામ કચેરીઓ ખાલી કરાવી હતી કે એવું કોઈ શંકાશીલ વસ્તુ પ્રાપ્ત થઈ ન હતી, પરંતુ વારંવાર આ પ્રકારના ધમકી ભર્યા મેલ મળવાના કારણે જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક પ્રજામાં પણ ભય ફેલાયો છે। ગત 7 મેના રોજ જે ધમકી ભર્યો મેલ મળ્યો હતો એ આરોપી પણ હજુ પોલીસ પકડથી દૂર છે। જી